હેલો મિત્રો, નમસ્કાર। તો આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ભરતી કે જે કયા ચોઘડિયામાં બહાર પડી હતી, જેનો હજી સુધી કોઈ અંત આવ્યો નથી, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ। અને આપણી પાસે એક ઓડિયો આવ્યો છે જે હસમુખ પટેલ અને એક વિદ્યાર્થીનો છે, બરાબર। અને તે ફોરેસ્ટ રિઝલ્ટ બાબતે કંઈક ચર્ચા કરે છે, તે પણ આપણે જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ભરતીને 2 વર્ષ પૂર્ણ થવાને હવે કશું વાર નથી, બરાબર। તો પણ હજી કટ ઓફનું તો શું, બરાબર, નોર્મલાઇઝેશનના પણ ઠેકાણા નથી અને આન્સર કીમાં પણ ભૂલો નીકળે છે, બરાબર। તો મિત્રો, 15 જુલાઈ આન્સર કી તો આવી ગઈ હતી, બરાબર, અને બધાએ પોતપોતાના માર્ક પણ ગણી લીધા। અને પછી 23 જુલાઈ એટલે કે ફાઇનલ પરિણામનું ટ્વીટ પણ આવી ગયું હતું અને બધા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ હતો અને બધા મોજમાં આવી ગયા હતા, બરાબર, કે 23 તારીખે નોર્મલાઇઝેશન આવશે। તો આપણી ખુશી જોઈ ન શકાય, બરાબર। અને કંઈક આવું ટ્વીટ આવ્યું કે બીટગાર્ડના પરિણામમાં હજુ પણ થઈ શકે છે વિલંબ। ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી પણ 35 સવાલો સામે ઊભા થયા છે। ઓબ્જેક્શન: પરીક્ષા લેનાર કંપનીની ગોકળગાય ગતિથી માફક કામ કરવાની પદ્ધતિને કારણે પરિણામમાં સતત થઈ રહ્યો છે વિલંબ। સરકાર સુધી પણ થઈ શકે છે રજૂઆત, બરાબર। તો આવું એક ટ્વીટ આવ્યું છે, બરાબર, આજે। અને મને હજુ સુધી એ નહીં સમજાતું કે તેમાં લખેલું હતું કે ઓનલાઈન કે ઓફલાઈન કંઈ પણ અરજી સ્વીકારવામાં નહીં આવે, તો આ અરજી ક્યાંથી આવી, બરાબર। મિત્રો, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, બરાબર। અને હજુ સુધી એવા લોકો છે કે જે અરજીઓની માંગણી કરે છે અને આમ જ અરજી કરતા તો રિઝલ્ટમાં પણ આવા જ લોચા થવાના છે। અને માંડ કરીને 23 જુલાઈ આવી, બરાબર, ત્યાં તો પાછું કોથળામાંથી બિલાડું કાઢી। તો મિત્રો, આ એક ઓડિયો આપણા પાસે આવ્યો છે, બરાબર। તો તમે બધા સાંભળજો ધ્યાનથી। હેલો, હા બોલો। ફોરેસ્ટ નું રિઝલ્ટ ક્યારે આવશે? એ આપણે જાહેર કરીશું વેબસાઇટ પર। આજે તો નથી જવાનું, પણ જાહેર કરીશું આપણે વેબસાઇટ પર। જાહેર કરશો? આજે નહીં, આજે નથી। હા હા, એટલે મેરિટ ને બધું ભેગું જ આવશે કે? બધું ભેગું જ આવશે, પણ આજે નહીં આવે। ઓકે ઓકે સર। તો મિત્રો, તમે બધા એ ઓડિયો તો સાંભળી લીધો હશો, જેમાં હસમુખ પટેલ કહે છે કે હજી વિલંબ થશે, બરાબર। કેટલો વિલંબ થશે તે કાંઈ ખબર નથી, બરાબર। અને મિત્રો, બીજી વાત એ કે તમારે બધાને મારી સાથે નામીબિયા આવવાનું છે, બરાબર। અને 10 હડકાયા ચિત્તા લાવવાના છે આપણે બધાને, અને ગાંધીનગરમાં ખુલ્લા મૂકી દેવાના છે, બરાબર। બાકી આમાં ભેરું નહીં થાય, બરાબર આપણું। અને મિત્રો, જે કોઈ વિદ્યાર્થી હોય, બરાબર, અને 80+ માર્ક થતા હોય, બરાબર, આપણે આગળ પણ વિડીયોમાં વાત કરી છે, બરાબર, એ બધાય રનિંગ ચાલુ રાખજો, બરાબર। વરસાદ હોય ગ્રાઉન્ડમાં તો આપણે રોડ ઉપર રનિંગ કરવું, બરાબર। અને રિઝલ્ટ વિશે ક્યારે આવશે તે આપને પણ ખબર નથી, બરાબર। તો એના વિશે કંઈ તમારે જાણકારી હોય તો કોમેન્ટ કરવું, અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું, બરાબર। જય હિન્દ, જય ભારત।